સુરત શહેરની અડાજણ પોલીસે વિધિ કરવાના બહાને અડાજણની પરણિતા પર ભુવાએ લક્ઝરી બસમાં વારંવાર દુષ્કર્મ કરતા ધરપકડ કરી। સુરત શહેરના અડાજણની એક મહિલાએ બોટાદ જિલ્લાના ચિરોડા ગામના એક ભુવા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે આરોપી ભુવાએ કાળા જાદુના બહાને ભાવનગરથી સુરત આવતી વખતે ચાલુ લક્ઝરી બસમાં તેની સાથે એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું। આ ઘટના બાદ મહિલાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભુવાની ધરપકડ કરી। મહિલાએ નોંધાવેલ ફરિયાદ મુજબ સુરતના અડાજણમાં રહેતી મહિલા પિતૃદોષની વિધિ કરાવવાની હોવાથી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચિરોડા ગામના ભુવા ગંગારામ રામચરણદાસ લશ્કરીના સંપર્કમાં આવી, જ્યાં બાદ મહિલા પિતૃદોષની વિધિ માટે સુરતથી ભાવનગર ગઈ હતી। તેણે ભુવા સાથે મુલાકાત કરી હતી। વિધિ કરાવ્યા બાદ મહિલા ભુવા સાથે ભાવનગરથી સુરત પરત ફરી રહી હતી। એ સમયે બંને લક્ઝરી બસમાં મુસાફરી કરી રહ્યા હતા। ભુવા ગંગારામે કાળા જાદુના બહાને મહિલાને વશ કરીને તેની સાથે એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું। જ્યારે મહિલા સુરત પહોંચી ત્યારે તેને તાત્કાલિક અડાજણ પોલીસ સ્ટેશનમાં જઈને એ અંગે ફરિયાદ નોંધાવી। અડાજણ પોલીસે મહિલાની ફરિયાદની ગંભીરતાથી લઈને આરોપી ભુવા ગંગારામ રામચરણદાસ લશ્કરી વિરુદ્ધ ગુનો નોંધી દુષ્કર્મનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરીને તેને ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। તારીખ 8/8/2025 રોજ અડાજણ પોસ્ટેમાં એક મહિલાએ ગંગારામ રામચરણદાસ લશ્કરી રહેવાસી ચિરોડા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદનાઓ વિરુદ્ધ એક ફરિયાદ આપેલ હતી। જે ફરિયાદના અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશનનાઓ દ્વારા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(2) જે એમ વગેરે મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ગુનાને કામે હકીકત એવી છે કે આ મહિલા એમના ભુવા જે છે આરોપી ગંગારામ રામચરણ લશ્કરી નાઓ સાથે તેમના કૌટુંબિક સસરા વિજયભાઈ હસમુખનાઓ દ્વારા પરિચયમાં આવેલ હતા। આ ભુવા જે છે પિતૃવિધિ અને બીજા અન્ય દુઃખ દર્દ દૂર કરવાની એવી વાતો કરી લોકોને ફોસલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા। અને એ મહિલા સંપર્કમાં આવતા મહિલાઓને તારા ઘરનું દુઃખ દર્દ દૂર કરી દઈશ એમ જણાવી એની સાથે સંપર્ક કેળવેલો। પછી મહિલાની શારીરિક તબિયત બગડતા મહિલાને કહેલ કે તારી શારીરિક તકલીફ પણ હું દૂર કરી દઈશ, તારામાં માતા આવે છે એમ કહી અલગ અલગ જગ્યાએ પૂજા કરવા માટે લઈ જવાનું બહાનું બતાવી સોનગઢ, પછી સિહોરા તાલુકો ભાવનગર ખાતે લઈ ગયેલા અને તેની પટાવી ફોસલાવી વિધિ કરવી પડશે તેમ જણાવી તમારામાં માતાજી આવે છે એમ જણાવી તેની સાથે શારીરિક સંભોગ કરેલો। આ ભુવાજી જ્યારે સુરત આવતા ત્યારે વેલંજા એમના મિત્રને ત્યાં રોકાતા હતા। ભુવો લાંબા સમયથી એ કરે છે, એમના વતનમાં એમના મંદિરે પૂજા પાઠ કરે છે। હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે, એની વિગતવારની પૂછપરછ ચાલી રહી છે અને પોલીસ આરોપી રિમાન્ડ પર છે। મહિલા સાથે 2024થી મહિલા સાથે સંપર્કમાં